સદાનંદાંભોધિः સ્મિતરુચિરપૂર્ણેन्दુવદન પ્રફુલ્લાંભોજન્મ છદસદૃશશોભાક્ષિયુગલः કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિસુખદો મહાન શ્રેયો મૂર્તિર જયતિ સહિ નારાયણ મુનિ વનિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ. ઓમ શ્રી ગુરુચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સદગુરુદેવની જય. શ્રી પાનશો પરમહંસ કી જય. બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે. પ્રકરણ 139 કડી 5 થી કથા ચાલુ થાય છે. એક રૂડું રાજુલું છે ગામ, ત્યાં સોની ભક્ત નાગનામ. ખરો વિશ્વાસી જન જાનો, સાચો ભક્ત પ્રભુનો પ્રમાનો. એક સ્વામીનો સત્ય આધાર, બીજા કોઈનો ન ગને ભાર. સાચા સંત તે સ્વામીના સાધુ, બીજા અસંત બગડેલ બાધુ. બાપરે બાપ. નિષ્કુળાનંદ સ્વામી આજે એક ભગતની વાત કરે છે, જેમનું નામ છે નાગદાન સોની, રાજુલા ગામ. રાજુલા ગામના નાગદાન સોની એ ભગવાન સ્વામિનારાયણને બહુ પાકા મોટા ભગત હતા. ભગત તો હતા જ, પણ બીજું ભાવનગરના દરબારમાં ત્યારે એ રાજ સોની પણ કહેવાતા. રાજ સોની પણ હતા ભાવનગરના બાપુના. આ નાગદાન સોનીની વાત અહીં સ્વામી લખે છે. પહેલાં એ ભગત કેવા હતા, એમની નિષ્ઠા કેવી હતી, એમનું જીવન કેવું હતું, તેના વિશે સ્વામી થોડી વાત કરે છે. ભગવાનના પાકા વિશ્વાસી, ભગવાનને સાચા માને અને ભગવાનના સ્વામિનારાયણના સંતોને સાચા માને. એના સિવાય બીજી કોઈ જગ્યાએ એનું મન પ્રતીતિ લાગે નહીં. એમને આ ભગવાનથી અને આ સાધુથી જ કલ્યાણ માનેલું. કેમ કે આવું ઉચ્ચ જીવન બીજા કોઈ સંતોમાં એમને જોવા મળ્યું નહોતું. સોની હતા, પોતે બુદ્ધિશાળી હતા. અને ભગવાનનો વિશ્વાસ તો કેવો કે રાજ દરબારમાં જાય, કચેરીઓ ભરાતી હોય ત્યાં તો મોટા મોટા બધા માણસો બી હોય, કારભારીઓ હોય, તોય છતાં મોટું જબર તિલક ચાંદલો, ભેંસ ભડકે એવું ટીલું કે ને એમ, એવું તિલક ને મોટો ચાંદલો જોરદાર કરીને દરબારમાં જવાનું. આ કઈ નાની વાત ના કહેવાય. હા, કે આ મોટા મોટા રાજા રજવાડાઓમાં જવાનું, અને તોય છતાં પોતાના ધર્મની જે નિશાની એ રાખીને જવું, એ તો બહુ 56ની છાતી હોય ને ત્યારે કામ થાય. બાકી તો અત્યારે
મોટાની ક્યાં વાત કરો, નાના નાના છોકરા હોય ને સ્કૂલમાં જતા હોય ને એ ચોટી, એ ભગત આમ કોઈ 2-4 જણા કહે ને તો એ ભૂસીને જાય. બને છે એવું, શરમ લાગે, થાય ને એવું. પણ જે પાકો હોય એ કોઈથી દબાય નહીં. પાછું જ્યારે શંભુદાનજી એટલે કે લાડુદાન બ્રહ્માનંદ સ્વામી જ્યારે પૂર્વાશ્રમમાં હતા અને ત્યારે એ બધા રાજકવિઓ માટે ગાતા, દોહા છંદ ચોપાઈ લલકારતા, ત્યારે એક વખત એ ભાવનગરના દરબારગઢમાં એ નરેશ ભાવનગરના બાપુને રાજી કરવા માટે લાડુદાનજી ત્યાં પહોંચ્યા હતા, જે બ્રહ્માનંદ સ્વામી પછી બન્યા હતા. તો એમને એ લાડુદાનની કવિત્વ શક્તિથી છંદ અને અલંકાર, એ જે ચારણ શૈલીના બધા, એ બધું ગાયું એટલે રાજા બહુ રાજી થઈ ગયા. રાજાને ઈચ્છા થઈ કે આ લાડુદાનને છે ને મારે સોનાથી મઢી દેવા છે, એટલે સોનાના આભૂષણ દાગીના ને બધું પહેરાવવું છે. અને ત્યારે આ સોની, જે નાગદાન સોની, એમને બોલાય ગયા, ચાલો આ કવિનું માપ લઈ લો, એના ગળા બરાબર હાર બનાવવા છે, હાથમાં કડા બનાવવા છે, વગેરે વગેરે ઘરેના બનાવવા છે. અને ત્યારે એ દરબારગઢમાં ઘટના ઘટી હતી. એ લાડુદાનજી ત્યાં ઊભા હતા અને આ નાગદાન સોની એમના હાથના ગળાનું બધું માપ લેતા હતા ઘરેના બનાવવા માટે. અને ત્યારે લાડુદાનજી એવું કીધું કે મહાજન સોની, તમે આટલું મોટો તિલક ચાંદલો આ કોનું કર્યું છે કે નવું ટીલું ટપકું? બોલો. એ સોનીને એવું કીધું, આ નાગદાન સોનીને. અને ત્યારે નાગદાન સોનીએ કીધું કે આ તો મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનો તિલક ચાંદલો છે. કે આ કયો નવો ધર્મ ને બધી વાત થઈ છે. પરંતુ મૂળ વાત એ કે આવા દરબારગઢમાં જઈને પણ પછી પણ, અને એ લાડુદાનજી મોટા કવિ હતા, તો એ લાડુદાનજી એ કે હું તો સ્વામિનારાયણના પારખા લઈશ, સહજાનંદના પારખા લઈશ ને, ત્યારે એની સામે પણ જવાબ આપ્યો નાગદાન સોનીએ કે મીઠાની ગાંગડી હોય અને સમુદ્રનો તાગ લેવા જાય તો કેવી રહે? એ રહી શકે? ના રહી શકે. એમ એ મોટા મોટા કવિઓની સામે પણ બોલવા ખચકાતા નહીં, પોતાને દેવની નિષ્ઠા એનામાં હતી એવી. કવિ હોય, કોઈ રાજા મહારાજા હોય કે ગમે તેટલો મોટો દુનિયાનો હોય, પણ ભગવાનની નિષ્ઠા, પોતાના સંતોની નિષ્ઠા એ તો બહુ પાકી. એવા આ નાગદાન સોની તેની વાત કરે છે. એક સ્વામીનો સત્ય આધાર, બીજા કોઈનો ન ગને ભાર. સાચા સંત તે સ્વામીના સાધુ, બીજા અસંત બગડેલ બાધુ. એમ ઓળખી સત્ય અસત્ય, ભજે સ્વામીને ન ચડે મત્ય. એક દિવસ ઉદ્યમ કાજ, ગયો વિદેશ બેસીને જાજે. એક ભગવાનનો આધાર, ભગવાનના સંતોને સાચા સંત માને ને બીજા બધામાં એને પ્રતીતિ ક્યારે પ્રીતિ થાય નહીં. અને એ વાત તો શ્રીજી મહારાજે પણ વૈષ્ણવમાં લખી છે કે કોઈ એમ કહેતો હોય કે મારે દુનિયાના બધાએ સાધુ છે એ સરખા છે, તો એ વાત ખોટી. વિમુખ જાણવા, હા વિમુખ જાણવા એવું કીધું. શ્રીજી મહારાજના વચનો છે કે બધું મારા માટે તો બધાએ સરખા, ભાઈ બધાએ માથું નમાવું. આ નિષ્ઠાની વાત છે. ગઈકાલ સાંજે કથામાં પણ આ જ વાત આવી હતી. એટલે ત્યાં સમદ્રષ્ટિ ના જોઈએ. હા, જ્યાં રાખવાની છે સમદ્રષ્ટિ ત્યાં રાખો, એ જગ્યાએ સમદ્રષ્ટિ નહીં. કેમ કે આ તો નિયમ ધર્મ પાડનારા બધા છે. કઈ લડવા ઝઘડવામાં કે માન મોટે માટે જીવતા નથી. મોટા રાજપાટ વૈભવો હતા, સારા સુખો હતા, બધું હતું, બધું છોડીને ભગવાનને ભજવા માટે આવી ગયા છે. કંઈ નહોતું મળતું ખાવાનું, થઈ ગયા બાવા, એવું કંઈ થોડું છે? ના ભાઈ, એવું નહોતું. આ બધા
એકાંતિક ધર્મના એકાંતિક સાધુઓ, મહારાજના અક્ષરધામના મુક્તો બધા હતો, એ સાધુ છે. અને દુનિયાના બીજા બધા સાધુઓને તમે સરખા સમજો તો એ વસ્તુ ભાઈ ખોટી. હા, સંત છે, બરાબર છે, પણ સરખા છે એમ ના કહેવાય. કેટેગરી અલગ અલગ છે, સ્થિતિ અલગ અલગ છે, જીવનશૈલી અલગ અલગ છે, તો એને સરખા ના કહેવાય. એટલે એવું એ છે ને, આપણા ગુજરાતમાં પાછું વધારે, એમાં ભોળી પ્રજા કહેવાય ને આપણે ગુજરાતની, ભાવુક પ્રજા. કઈ પણ વાત ચાલે, કોઈ પણ વાત કરે, હાજી, બસ માથું ચલાવવાનું. કોઈ પણ બેઠા હોય, કોઈ પણ વાત ચાલતી હોય, બસ હાજી હાજી, બરાબર છે, બરાબર છે, બસ. કોઈ શંકા કે કોઈ તર્ક કે કોઈ વિચાર જ નહીં. અત્યારે તો કેવું છે, જો આ વાત આવી સંતોની એટલે કહું તમને, પુરાય આખા ભારતમાં 80 લાખ જેટલા સંતો છે. કેટલા? 80 લાખ સાધુ સંતો ખાલી. તો 80 લાખ તો ભગવાનના સાધુ છે, ભારતીય સંસ્કૃતિના સાધુ છે. એટલે બધા સંત છે, બહુ મોટું કામ કરે છે, અને એ વંદન કરીએ આપણે બધાને, બરાબર છે. કોઈની નિંદા ટીકા નહીં, પણ થોડું આમ જોવું તો પડે ને ભાઈ. તો એ 80 લાખ સાધુઓમાં અત્યારે તો કેવું છે, કોઈ ગૌ માતાની સેવા કરતો હોય તો તેની આગળ પણ સંત એવું લખાઈ જાય. કોઈક મઢુલી નાખીને બેઠા હોય તો એ બાપુ કે સંત કહેવાય. કોઈ સમાજની સેવા કરતા હોય તો તેની આગળ પણ સંત એવું લખાઈ જાય કે સંત ભાઈ, બરાબર છે. પછી કોઈ ગરીબોની સેવા કરતા હોય, ગામમાં આશ્રમ નાખીને રહેતા હોય તો તેની આગળ પણ સંત એવું કહેવાય. હા, એટલે જ ને, લગ્ન કરેલા હોય, બધું હોય, અને કંઈક સારા કામ કહેતા હોય તો સારા કામ કરતા હોય એટલે એને સંત કહે લોકો. સંત એટલે કે અત્યારે એક નોર્મલ એક કે ડિગ્રી બધાની આગળ સંત લગાડી દેવો ભાઈ, એટલે બધાની આગળ સંત લગાડી દે. પણ એવા 80 લાખ જેટલા છે. કેટલા? 80 લાખ. કોઈ રામકીવાળા, કોઈ ચેલાવાળા, કોઈ ચેલીઓવાળા, કોઈ મઠ મઢુલીવાળા, કોઈ મોટા, કોઈ ગુફામાં રહેતા, કોઈ આલિશાન એસીવાળી ગુફામાં રહેતા. એટલે આવું બધું જુદું 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 બધું બહુ છે. હિમાલયમાં રહેતા, ગિરનારમાં રહેતા, કેટલા બધા છે. દિગંબર ગણી લ્યો, એમાં શ્વેતાંબર ગણી લ્યો, બધાએ તમે ગણી લો 80 લાખ. તો એ 80 લાખમાંથી તમે જો, આ વિચારવાનો વિષય છે એટલે કહું, આપને કેમ ભાગ્યશાળી. અહીં આ નાગદાન સોનીની વાત આવી ને, કે સાચા સંત તે સ્વામીના સાધુ, એને સાચા ગણતા. બીજા બધા બાધુ. બાધુ એટલે કેવા, એ વાત પહેલા તમને કહી દઉં. પેલા 2 સાધુ મહાત્મા હતા, ગામમાં ફરતા 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 ગયા એક ગામમાં. તો એ ગામમાં ગયા ને એટલે પેલા હરિભગતને ઘેરે ઉતારો કર્યો. 2 જણા ગયા હતા સંતો. તો ઉતારો કર્યો એટલે 2 જણા બેઠા. પેલા હરિભગતે આગતા સ્વાગતા કરી, આવો 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 આવો, બેસો બેસો બેસો. એટલે પેલા બીજા હતા ને એક, એમાંથી એ કે મારે બાથરૂમ પાણી જવું છે, થોડું ફ્રેશ થવું છે, હું જઈ આવું. એટલે 1 જણા બાથરૂમ પાણી કરવા માટે અંદર ફ્રેશ થવા માટે ગયા. તો પેલા 1 જણા જે સાધુ રહ્યા ને એ પેલા હરિભગતને કે સાંભળ કે પેલો બીજા આવ્યો છે ને કે મારી સાથે બીજો, એ તો કે ગધેડા જેવો છે. કેવો? ગધેડા જેવો છે. તો કે એમ? કે હા, એને હું ઓળખું. કે તું ક્યાં ઓળખે? કે બરાબર છે, કંઈ વાંધો નહીં. હા બાપુ. એ પેલા ભાઈ આવ્યા ફ્રેશ થઈને. પેલા ભાઈ જે બેઠા હતા ને કિનારા, એ કે મારે જવું છે ફ્રેશ થવા માટે. કે તમે જાઓ, વાંધો નહીં, હું બેઠો છું, થોડી વાર વાત તો કરું. એટલે પેલા ભાઈ ગયા. એટલે પેલો ગધેડાવાળા જે હતા ને એ કે સાંભળ સાંભળ, કે પેલો જે છે ને કે એ તો બળદ જેવો છે, બળદ જેવો. કે એમ? કે હા, કે હું ઓળખું એને. બોલો, કઈ વાંધો નહીં. કે એમ કે પેલા ભાઈ ફ્રેશ થઈને આવી ગયા. પછી જમવાનો ટાઈમ થયો. એટલે જમવાનો ટાઈમ થયો ને એટલે 2 જણા થાળી નાખીને બેઠા, પેલા મહાત્માઓ જમવા માટે. એટલે પેલા હરિભગત એ બુદ્ધિશાળી, હરિભક્તોને આજ તો બધી ખબર પડે ભાઈ. એ તો સંતોના કહે ને, વાની આંખો ને વર્તન ને બધું. પેલા સ્વામી કેમ નથી આવતા, બસ એમ
બધું જ ચિંતન કરે, બધું જોવે, હોશિયાર હોય. તો પેલા હરિભગતને ખબર પડી ગઈ. એટલે જમવા બેઠા ને થાળીમાં, તે ઘાસના બે મોટા મોટા આટલા પૂળા લઈને બેઉની થાળીમાં મૂક્યા. એટલે પેલા તો આમ આશ્ચર્ય થઈ ગયા કે આ શું? કે લાડવા આપો, રોટલી આપો, દાળ ભાત શાક આપો, આ ઘાસ ક્યાં નાખ્યું? ત્યારે પેલા હરિભગત કે તમે નતા કહેતા કે આ ગધેડા જેવો છે ને આ કે બળદ જેવો છે? તો કે શું ખાય? જે ખાઈ આપ્યું કે. બોલો, એટલે આવા એકબીજાની નિંદા ટીકા કરનારા, કોઈ દિવસ અંદર અંદર બાંધનારા. બોલો ને, એટલે શ્રીજી મહારાજે જગન્નાથપુરીમાં 10,000 સાધુ બાવાને એકદમ કચ્છર ઘાન બોલાવી દીધો ને, કચ્છર ઘાન એવું છે. એની સામે સંપ્રદાયની વાત જુઓ. નિષ્કુળાનંદ સ્વામીની પ્રશંસા જ્યારે શ્રીજી મહારાજ કરે ત્યારે બ્રહ્માનંદ સ્વામીને સારું લાગે. બ્રહ્માનંદ સ્વામીની પ્રશંસા કરે ત્યારે મુક્તાનંદ સ્વામીને સારું લાગે. ગોપાળાનંદ સ્વામીની પ્રશંસા કરે ત્યારે મુક્તાનંદ સ્વામીને સારું લાગે. ક્યારે કોઈ એકબીજાની નિંદા ટીકા દ્વેષ વેરભાવ નહીં, એકબીજાની પ્રશંસા કરે. જો કેટલી મોટી વાત છે. સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય એકબીજા સાધુ પ્રશંસા કરતા હોય તમને કોઈ જગ્યાએ ભાગ્યે જ જોવા મળશે. એ તો કે અમારા આ સ્વામી મહાન, તો પેલા સ્વામી કે અમારા આ સ્વામી મહાન. કેટલી મોટી વાત છે ને. સત્યુગ ઓટોમેટિક આવી જાય. હા, આ સાધુતા કહેવાય. એકબીજાની પ્રશંસા ક્યારે થઈ શકે? એકબીજાને સ્વીકારાય ક્યારે? એ બધા મોટા ખેરખાઓ હતા. બ્રહ્માનંદ સ્વામી કેવા ખેરખા હતા, મુક્તાનંદ સ્વામી કેવા ખેરખા, પ્રેમાનંદ સ્વામી કેવા કવિ, નિત્યાનંદ સ્વામી કેવા પંડિત. 3 તો ગાળા જોડે ચાલતા હોય પુસ્તકોના. એનું નામ આપણે લોકો ભાગે. તો એકબીજાની પ્રશંસા કરતા, એકબીજાને એક્સેપ્ટ કરતા. હા, આવું બીજે બહુ ઓછું જોવા મળે. એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોવા મળે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વાણી વર્તન જોઈને જ બધા સત્સંગી થઈ જાય, ભગત થઈ જાય. વર્તન વાતો કરે. આ જોન, અમે છે ને એક વખતે સંતો ગુરુજી સાથે ઉત્તર ભારતની યાત્રાએ ગયા હતા. રામ જન્મભૂમિ ઉત્તર ભારતમાં ગયા હતા. કેદારનાથ, બદ્રીનાથ બધા દર્શન કરવા, પણ અયોધ્યા પણ ગયા. તો અયોધ્યા રામ જન્મભૂમિના દર્શન કરવા માટે અમે ગયા હતા. તો ત્યારે આપણા મંદિરના બધા સંતો હતા, ગુરુજી પણ હતા. એટલે ત્યારે તો આ મંદિર હતું નહીં, પેલા આ ટેન્ટ નાખેલો ને બધા રસ્તા પાડેલા, એ પ્રમાણે ચાલવાનું, બધાએ જવાનું. ત્યાં પોલીસો તૈનાત હતી, જેન્ટ્સ અને લેડીઝ બંને પ્રકારની પોલીસ હોય. તો આપણા સંતો બધા તો ગુરુજી ચાલે, પાછળ સંતો ચાલે, લાઈનમાં ચાલતા હોય, બધા વ્યવસ્થિત ચાલતા હોય. બધાના માથે રૂમાલ એક સરખો, માથે પાઘડી હોય અને રૂમાલ કહીએ તો રૂમાલ સરખો, ડ્રેસ સરખો, ભગવા કપડાં, બધાના ચંપલ સરખા, બધાના હાથમાં ગૌમુખી, માથે તિલક ચાંદલો, બધું એક કમ્પ્લેટ બધું. એટલે ત્યાં દર્શન કરવા જતા હતા ને, એટલે એ બધા માટે નવું હતું આ. કેમ કે સ્વામિનારાયણ સંપ્રદાય જેટલો ગુજરાતમાં છે એટલો બહાર થોડો ઓછો છે, એટલું બધું નથી. કેમ કે બીજી બધી જગ્યાએ આવા સાધુઓ કોઈ જોયા નથી એવું છે. આવા નિયમ ધર્મ કોઈ નથી જોયા, આવા વર્તમાનવાળા સાધુ નથી જોયા. તો ત્યાં પેલા બધા જે પોલીસો હોય ને તૈનાત કરેલા રક્ષણ માટેના, એમાં લેડીઝ પોલીસ હોય ને, જે તે એ બધા વાતો કરે. आप भैया कौन सी स्कूल में से आए हो? के बोलो, आप कौन सी स्कूल में से आए हो? કેમ એક સરખો ડ્રેસ, જાણે કે કોઈ સ્કૂલમાંથી છોકરા બધા કેમ આવ્યા હોય યુનિફોર્મ, એક હરખું બધાનો કેમ છે એમ. એટલે એવું છે. જોઈને બધાને એમ થાય ભાઈ આ કેવું મધુર છે, રમ્ય છે. એટલે આશ્ચર્ય થાય બધાને. એટલે એકબીજાની પ્રશંસા કરે, એકબીજાને સ્વીકાર કરે, એક્સેપ્ટ કરે, એ મોટી સાધુતા ને. વેશ હવે તમે જ જો ને, ભગવાન સ્વામિનારાયણે બીજી દુનિયામાં છે એવું રાખ્યું હોત. અમારે તો બધાને કેવું હરખું કરી દીધું, બધાએ ભગવા જ કપડાં પહેરવા, બરાબર. હવે કોઈ બીજા આવું એવું ના કર્યું હોત શ્રીજી મહારાજે, અને જીન્સ બીન્સનો પેન્ટ પહેરવા દીધો હોત, તો પેલા સ્વામી આ જીન્સ પહેરે, મેં આ જીન્સ નહીં પહેરતો એવું થાત ને. પછી તો દેખાદેખી થાય કે ભાઈ પેલો આવું રાખે છે, મેં આવું. અમારે તો એ ખરખું ભાઈ, જ્યારથી દીક્ષા લીધી ત્યારથી આ જ કપડાં, મરશું ત્યાં સુધી ના. હા, ઓલા દાઢી રાખે ને મૂછું રાખે ને પેલા મોટી જટા રાખે, આ તો ફિક્સ જ. આ મહિનામાં તેરસ આવે, સુદ તેરસ, એટલે બધાએ બેસી જવાનું. ઈચ્છા હોય કે ના હોય મુંડન કરાવી દેવાનું, મૂછો કઢાવી નાખવાની, દાઢી કરાવી દેવાની. એમાં કઈ આમાં કેવું છે, વાળ રાખે તોય રજોગુણ છે, ના રાખે તોય રજોગુણ છે. બહુ ચકાચક રાખવું એ રજોગુણ, અને બહુ મોટું વધારવું એ
બાપુને તો ભાઈ જટાન દાઢી ગમે, એટલે શ્રીજી મહારાજે એ પણ નિષેધ. એક પંક્તિમાં જમી લેવું, એક ચોકામાં સૂઈ જવું, એક ચોકામાં જમી લેવાનું, એક ધર્મશાળામાં બધાએ ભેગા સૂઈ જવાનું, કોઈની અલગ ફેસિલિટી નહીં. એ પછી ઊંચા કુળનું હોય કે નીચા કુળનું હોય, બધાને એક સરખી બધી વ્યવસ્થા. બોલો, આવું તો ક્યાં સ્વામિનારાયણને ત્યાં મળે? બીજી કોઈ જગ્યાએ મળે નહીં. એટલે આપણે ભાગ્યશાળી એટલે કે આપણો આવો સંપ્રદાય આપણને મળી ગયો સારો, આવા સાધુ મળી ગયા. 80 લાખ સાધુ બાવાઓ છે, સાધુ સંતો. તો એમાં આપણે ભાગ્યશાળી એટલા માટે કેમ કે એ 80 લાખમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયને, ભગવાન શ્રીજી મહારાજને માનતા, એમના ધર્મ નિયમ પાળતા એવા સાધુ ગણ્યા ગાંઠ્યા ગણીએ ને, ઓલ ઇન ઓલ બધા ગણીને, વડતાલ દેશ, અમદાવાદ દેશ ને બીજા ત્રીજા બધા દેશો ગણી લઈએ તો એ બધું ભેગું કરીને કુલ 3 થી 4 હજાર જેટલા સાધુ થાય સ્વામિનારાયણ સંપ્રદાયના. 80 લાખની આગળ આ 3 થી 4 હજાર સાધુ કઈ ગણતરીમાં ખરા? કઈ જ ગણતરીમાં નહીં. અને એ 3 થી 4 હજાર, 3.5-4 હજાર જેટલા સાધુઓમાંય શ્રીજી મહારાજે જે શિક્ષાપત્રીમાં આદેશો, ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ, આ બધા ગ્રંથોમાં જે આદેશો આપ્યા, એ બધા આદેશો પ્રમાણે, નિયમ પ્રમાણે પાડનારા સાધુ કેટલા? એમાંયથી પાછા આપણે ગણતરી કરો કે જે વિધિ નિષેધો કીધા છે એ બધા પાડે, આદેશો પાડે, તો એવા તો ગણ્યા ગાંઠ્યા જે કહેવાય ને, આ ધોળિયા સાધુ કહેવાય ને સંપ્રદાયમાં, તો એ ધોળિયા સાધુ એ ગણીને કેટલા? ગણીને તમે ગણો 500, 600, 700 સાધુઓ. તો 80 લાખની અંદર આ 700 સાધુઓ એટલે એક મુઠ્ઠીભર સાધુ કહેવાય. કેટલા? મુઠ્ઠીભર. અને એ જે 700-800 તેમાંથી આપણને આ મુક્તાનંદ સ્વામીની પરંપરા, ગોપાળાનંદ સ્વામીની પરંપરા, ગુણાતીતાનંદ સ્વામીની પરંપરા, બરાબર, પ્રેમાનંદ સ્વામીની પરંપરા, આ બધી પરંપરાના શુદ્ધ સંતો આપણને મળી ગયા, એટલે આપણે ખાટી ગયા, એટલે આપણે ભાગ્યશાળી. અને પછી હવે આ સાધુઓના જીવન જોયા હોય, આ સાધુની વાતો સાંભળી હોય, પછી દુનિયાના કોઈ સાધુના આગળ કે કોઈની આગળ આપણે માથું નમે ભાઈ, ભાવ જ ના થાય. અરે નાના નાના છોકરાઓ પૂછે છે ને અમને કે સ્વામી તમે લોકો આવું પાડો તો પેલા લોકો કેમ આવું નહીં પાડતા? બોલો, નાના નાના છોકરાઓને ખબર પડે. આવે તો એક બીજી વાત કહી દઉં તમને, લો યાદ આવી. એટલે આપણે કંડારી ગુરુકુળમાં સંતો રહ્યા બધા, તો નિયમ ધર્મ પાડે, સ્ત્રીધનનો ત્યાગ રાખે વગેરે વગેરે. તો છોકરાઓને પણ ખબર હોય કે સંતો આ રીતના જ બધા નિયમ ધર્મ પાડે. નાના નાના છોકરાઓને ખબર હોય કે સ્ત્રીઓ સાથે બોલતા નથી, પૈસા અડતા નથી, બહારનું ખાતા નથી, એકલા બહાર જતા નથી, આવું બધું જ ખબર હોય. એટલે એક વખતે છે ને એક તીર્થધામમાં જવાનું થયું. સંતોને લઈને છોકરાને ટૂર કરાવવા માટે કે ચાલો દર્શન કરાવવા માટે એક તીર્થધામમાં જવાનું થયું. તો ત્યાં તીર્થધામના ગેટ ઉપર જ એક સાધુ એકલા બેઠા હતા અને બહેનો સાથે વાતો કરતા હતા. એટલે આ ગુરુકુળના છોકરા જોઈ ગયા કે ભાઈ આ સ્વામિનારાયણના છે અને અમે રહીએ છીએ એ સ્વામિનારાયણના છે, તો અમે જે ગુરુકુળમાં રહીએ છીએ સંતો કોઈ દિવસ વાતો કરતા છે નહીં, અને આ મહાત્માજી કેવા વાતો કરે છે. એટલે જૈન પહેલા તો સીધી વાત કરી પેલા એમને, બોલો કે તમારાથી કે આવું ના કરાય, તમે સંત છો. એટલે પેલા એ કઈ રે જયલા ભાગ કે નહીં તો અમને કે દઈશ ને કે. એટલે ભાઈ આવ્યો દોડતો કે એને પછી હું શું કીધું કે સિંહના ટોળા થોડા હોય કે એકલા હોય એમ. બોલો, હા કઈ એટલે કે સિંહના થોડા હોય, એકલા હોય અમે તો. એટલે પછી આવીને અમને વાત કરી, ભાઈ અમે શીખવાડ્યું કે ભાઈ આપણે જે હોય તે કંઈ એમાં માથાકૂટ કરવાની, જે હોય તે બરાબર, એ જે પોતપોતાની રીતે જીવતા હોય બધા. પણ એવું છે નાના છોકરાઓને પણ ખબર પડે કે ભાઈ આ ખોટું ના સાચું છે. પછી કોઈ જગ્યાએ એને મન લાગે નહીં ને, કોઈ જગ્યાએ ચીજ ચોટે નહીં. એટલે એ વસ્તુ છે કે આ માનતા કે સાચા સંત ભગવાનના ને બીજા બધાએ તો એટલે એવા નાગદાન સોની હતા. આ સ્વામિનારાયણ સંપ્રદાયની રીતભાત તો જો સંતો માટેની કેવી કરી શ્રીજી મહારાજે.
આખા ભારતની યાત્રા કરી શ્રીજી મહારાજે, અને એમાંથી જ્યાં જ્યાં સારું 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 લાગ્યું ને એ બધું બધા સંપ્રદાયમાંથી લીધું અને સ્વામિનારાયણના સંતો માટે રાખ્યું, પડાયું, પાછું પોતે પાડ્યું. શ્રીજી મહારાજે પોતે ભિક્ષા માગી અને સંતોને કીધું કે જાઓ ભિક્ષા માંગો. બોલો, તમે જુઓ, આપણા મંડળની તમને વાત કહું, આપણા મંડળમાં કેવા સંતોના નિયમ છે. ગુરુજીએ નિયમ આપ્યો છે કે બધાએ સંતોએ મહિનામાં 4 ઉપવાસ તો ફરજિયાતપણે કરી નાખવાના. 4 ઉપવાસ તો કરવાના, એટલે સંતો કરે 4 ઉપવાસ. મહિનામાં 1 દિવસ મૌન રાખવાનું, મૌન રાખીને ભજન જ કરવાનું. ત્યારે મોબાઈલ પર નહીં અડવાનો, મોબાઈલથી કોઈને મેસેજ નહીં, કોઈને વાત નહીં, લખીને વાત નહીં, બસ હાથમાં માળા, મૂર્તિ, રૂમમાં બેસો કે ભગવાનની મૂર્તિ આગળ, કોઈ સાથે કંઈ સંપર્ક જ નહીં. પછી તમે જોવો છો મોબાઈલ છે સંતો પાસે, એન્ડ્રોઈડ મોબાઈલ છે. અમને વચ્ચે યુટ્યુબમાં બધું આવ્યું હતું કે ભાઈ સ્વામિનારાયણના સાધુઓ મોટા મોટા મોબાઈલ રાખે અને પાછા વાતો કરે કે ભાઈ સ્ત્રી ધનના અમે સાચા સાધુ છે, સ્ત્રીઓને જોતા નથી. તો યુટ્યુબ પર એવું આવ્યું હતું કે તો આ મોબાઈલ જે છે એ તો કે પોતાના હાથમાં હોય, રૂમમાં જઈને કંઈ જોઈ લે તો શું ખબર પડે? વાત ખોટી નથી, વાત જરાય ખોટી નથી. કોઈ જોઈ લે તો એની સજા તો ભગવાન કરે, ભગવાન તો કોઈને છોડતા નથી. પણ આપણા મંડળમાં શું નિયમ છે? સંતોના આ એક રક્ષણ માટે, સાધુતા માટે ગુરુજીએ એવો નિયમ કર્યો છે. આપના સંતોના કોઈના પણ મોબાઈલ તમે લેશો, મહાન સ્વામીથી માંડીને અત્યાર સુધીને કોઈ પણ, પહેલી વાત તો કોઈ મોબાઈલ બધા પાસે હોય નહીં. જેને કંઈક કામ કરવાનું છે, કંઈક વ્યવહારની જવાબદારી સોંપી છે તેને જ સોંપેલા છે. અને ગુરુજી કંઈક લાવો ભાઈ તો લઈ તરત આપી પણ દે, છોડી પણ દે, આપે તો રાખી પણ લે. બીજું, એ મોબાઈલ છે એમાં તમે ગૂગલ સંબંધી એપ્સ જેટલી છે, ગૂગલ સંબંધી, એમાં ખાલી વોટ્સઅપને છોડીને, કેમ કે વોટ્સઅપમાંથી બધા મેસેજ આવતા એને બધું જતું હોય. અત્યારે તો આ માધ્યમ જ વોટ્સઅપ થઈ ગયો છે મોટા કામનું, એટલે એક છૂટી રાખી છે. એના સિવાય ગૂગલ કહો, ક્રોમા કહો કે ફેસબુક કહો કે ટ્વિટર કહો કે યુટ્યુબ કહો, કોઈ પણ વસ્તુ તમે ખોલો ને તો ખુલે જ નહીં, સિક્યુરિટી વાળી જ, ખુલી જ ના શકે. એક કંપનીમાં જે લોક આવે ને એમ બધા સંતોનો લોક જ મારેલો, એમ શૂટ કહેવાય એને. કોઈનું પણ એમ તમે ગમે ત્યારે સ્વામી લાવો તો એમ યુટ્યુબ ખુલશે જ નહીં કોઈ દિવસ, ગૂગલ ખુલશે જ નહીં, એટલે બીજું જોવાનું કંઈ એ જ છે નહીં. ને બીજી વસ્તુ એ બધા સંતોના ફોન આપણા સંસ્થાની જે મુખ્ય શાખાઓ છે એ બધાના કોમ્પ્યુટર સાથે જોઈન્ટ થયેલા. જોઈન્ટ એટલા માટે થયેલા કે એમાં શું વાત થાય છે, કોની સાથે વાત થાય છે, જો સંસ્થાએ જોવું હોય તો એ તપાસ કરી શકે. એટલું જ નહીં, આજે કોમ્પ્યુટરો પણ છે સંસ્થામાં, બધી સંસ્થામાં આપની, તો એ જાહેરમાં જ તમે એન્ટ્રી થાવ એટલે સીધું કોમ્પ્યુટર આવે, કોઈ રૂમમાં ખૂણામાં નહીં. અને એમ જ સ્વામી શું જોવે છે, શું કામ ચાલે છે, બધાને ખબર પડે. આટલું ખુલ્લું જીવન. બોલો, રહેવાનું તો કે ધર્મશાળામાં, જમવાનું તો કે જે ઠાકોરજી મહારાજને થાળ બનાવ્યો એ બધાએ પ્રેમથી જમી લેવાનું. કંઈ મીઠું ગળ્યું ચીકણું ભાઈ વધારે બનાવો, અલગ બનાવો, કશું નહીં. કોઈને તકલીફ હોય, બીમાર હોય તો એની માટે અલગ વ્યવસ્થા તો થાય. તો શ્રીજી મહારાજે માંદા સાધુની સેવા કરવાનું રાખતા હતા. કપડાં સરખા, રહેણી કેની સરખી, પૂજા પાઠ ઉપાસના સરખી, પૂજાઓ સરખી, ચંપલે સરખા. બોલો, આવું બધું તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ મળે. એટલે આ નાગદાન જે સોની હતા એમના દિલમાં ભગવાન સ્વામિનારાયણના સંતો પ્રત્યે બહુ ભાવ, બહુ નિષ્ઠા. અને એવી નિષ્ઠા બધાએ કરવી પડે. આપણે બધાએ કે આપણને જે મળેલા છે, આપણે જેની પાસે રહીએ છીએ, જેને જોઈએ છે, એના દ્વારા આપણે કલ્યાણ લેવું છે. દુનિયામાં ગમે એટલું સારું હોય, બરાબર, આપણે જમવા બેઠા અને કોઈક હોટલમાં પેંડા, બરફી વગેરે વગેરે હોય અને આપણી થાળીમાં તો દાળ ભાત શાક રોટલી જ હોય, તો આપણને ભૂખ કોણ ભાંગે? તો દાળ ભાત શાક રોટલી છે જ ભાંગવાની ને, કે દૂરનું ગમે તેટલા પેંડા બરફી જ ભાગવાના છે. એમ આપણા સુખ દુઃખમાં, આપણા કલ્યાણ માટે, આપણે ભગવાનને રાજી થઈ એની માટે તો આ સાધુ છે. એટલે એનો બહુ ગુણ લેવાનો. આ સાધુનો ગુણ લઈશું, અક્ષરધામ મળશે. આ સાધુની ભેગા રહીશું, એની વાતો કરીશું, એનો સમાગમ કરીશું તો અક્ષરધામ મળશે. લો, આ સંતોની વાત હતી. નાગદાન સોનીની વાત ચાલે છે એ આપણે આવતીકાલે લઈશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ
સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.